હેલો, વેલકમ મનીષાબેન. થેન્ક યુ લિપી. કેમ છો? મજામાં. મનીષાબેન, આજે તો રસોઈ શોની શરૂઆત ડિઝર્ટથી જ કરવી છે અને તમે તો ડિઝર્ટના સ્પેશિયલિસ્ટ છો. તો આજે કયું ડિઝર્ટ શીખવો છો? આજે આપણે બનાવીશું દોબાશ. દોબાશ એ કઈ ટાઈપનું ડિઝર્ટ? આ એક ફ્રેન્ચ કેક છે જે હું આજે શીખવાડવાની છું તમને. અચ્છા, એની ખાસિયત શું હોય છે, કેવું હોય છે? આ એકચ્યુઅલી બહુ જ ફેમસ કેક છે ફ્રાન્સની, અને એ લોકો પોતાના ફેસ્ટિવલમાં કે કંઈ બી જેવી રીતે કોઈ સારો પ્રસંગ એમાં કેક બનાવે જ છે. અચ્છા, અને એનું કોઈ સિગ્નિફિકન્ટ કંઈક અલગ ખાસિયત, વિશેષતા કોઈ? એની વિશેષતા એ છે કે આ ચોકલેટ અને કોકોનટ ફ્લેવરનું કોમ્બિનેશનમાં હોય છે. અચ્છા, અને એના કારણે એટલું બધું પ્રખ્યાત છે? બહુ જ પ્રખ્યાત છે. ઓકે, અને બનાવવા માટે કઈ કઈ સામગ્રી લઈએ છે? બનાવવા માટે નોર્મલ સ્પોન્જ કેક ચોકલેટ લેવાની છે, ક્રીમ લેવાનું છે, કોકોનટ પાવડર, ચોકલેટના ફ્લેક્સ અને થોડોક પાઇનેપલ ક્રશ. અચ્છા, એટલે એનું સ્પેશિયલી કોઈ જાતનું આઈસિંગ થતું હશે? હા, એનું સ્પેશિયલી એટલે કે ખાલી એક એનું જે આઈસિંગનો જે ટેસ્ટ બને છે કોકોનટ પાવડર એડ કરીને, એ એની સ્પેશિયાલિટી છે અને એના કારણે વર્લ્ડ વાઇડ ફેમસ. વર્લ્ડ વાઇડ. ઓકે, તો ફટાફટ અમને પણ શીખવાડી દો. જરૂરથી. સૌ પ્રથમ આપણે પહેલાં એનું ક્રીમ રેડી કરી લઈએ. એક બાઉલમાં આપણે વિપ્ડ ક્રીમ લઈશું પહેલાં. કેટલું લઈએ છે? કરીબન 300 ગ્રામ જેટલું વિપ્ડ ક્રીમ લેવાનું છે. હવે એના અંદર આપણે કોકોનટ પાવડર જે બહાર મળે છે ડ્રાય, એ લેવાનું છે. એ 2 ટેબલ સ્પૂન નાખીશું અને આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ ક્રીમ છે ને એ ફક્ત કેકના વચમાં જ સ્ટફ કરીશું આપણે. અચ્છા, એને હાથેથી જ મિક્સ કરવાનું છે, બીટર વગેરેનો ઉપયોગ નથી કરવાનો. બસ આવી રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે આઈસિંગ માટે આપણે એને લઈ લઈશું. ચોકલેટ સ્પોન્જ કેક લેવાની છે. એની આ ફ્રેન્ચ કેક છે, ડેઝર્ટ કેક છે, એટલા માટે આપણે એને સેન્ડવિચ કટ કરીશું. ચોકલેટ સ્પોન્જ કેક છે એ કઈ રીતે રેડી કરી છે? જેવી રીતે આપણે 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લીધું છે, એના અંદર 60 ગ્રામ એટલે કે 3.5 ટેબલ સ્પૂન બટર નાખી અને એને બરાબર બીટ કરી લીધું છે. બીટ કરી લીધા બાદ એના અંદર 120 ગ્રામ મેંદો, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા અને જરૂર મુજબ દૂધ ધીરે ધીરે નાખી અને એનું બેટર રેડી કરવાનું છે. બેટરની કન્સિસ્ટન્સી ડ્રોપિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અને પછી કેકના અંદર 1 ટેબલ સ્પૂન કોકો પાવડર એડ કરીશું એટલે ચોકલેટ કેક બની જશે. ઓકે, અને એને કેટલી મિનિટ માટે, કેટલા ટાઈમ માટે બેક કરીએ છીએ? એની 180 ડિગ્રી ઉપર અને 40 મિનિટ માટે આપણે બેક કરી લઈશું. ઓકે, અત્યારે રેડી લઈએ છીએ? હા જી, અત્યારે મેં સ્પંજ કેક રેડી કરીને રાખ્યું છે. એને સેન્ડવિચ કટ કરી લીધું છે. મોઇશ્ચરાઇઝિંગ માટે વોટર લેવાનું છે. હું પ્લેન વોટર વાપરું છું. રાઈટ. અને બિલકુલ સાઈડમાં પહેલાં આપણે એને મોઇશ્ચરાઇઝિંગ કરશું. પ્લેન વોટરથી જોઈતું રિઝલ્ટ મળી જાય છે? હા, એકદમ સારું રિઝલ્ટ મળે છે, એટલે હું ઓલવેઝ પ્લેન વોટર જ યુઝ કરું છું. ઓકે, કારણ ડેઝર્ટ થોડું લાઇટ ખાવામાં, થોડું ઓછું સ્વીટ હોય તો ખાવાની બહુ મજા પડે. અચ્છા, હવે આના પર આજે કોકોનટ ક્રીમ આપણે બનાવીએ ને એ આપણે નાખીશું. ઓકે, અને એકદમ વ્યવસ્થિત સ્પ્રેડ કરી દઈએ. હા, એકદમ વ્યવસ્થિત આપણે સ્પ્રેડ કરી દઈશું. હવે એના ઉપર ડાર્ક ફ્લેક્સ છે. ડાર્ક ચોકલેટને મેં પોટેટો પીલરથી પીલ કરી લીધા છે, એના ફ્લેક્સ નાખીશું. એ લગભગ કેટલા લીધા છે? એ આપણે એના અંદર 1/4 કપ નાખીશું. જેટલા ફ્લેક્સ હશે ને ખાવામાં આવશે એટલી ખાવાની બહુ મજા પડશે. અચ્છા, ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય. પછી ફરીથી આપણે એના પર ક્રીમનું લેયર લગાડીશું. અચ્છા, જે 300 ગ્રામ વ્હીપ ક્રીમનું આપણે મિશ્રણ બનાવ્યું છે એ બધું જ અહીંયા યુઝ કરી લઈએ? હા જી, બિલકુલ અહીંયા બધું જ યુઝ કરી લેવાનું છે. અને 200 ગ્રામ જે બાકી રહેશે ક્રીમ ઉપર આઈસિંગ માટે યુઝ કરશું આપણે. એટલે ટોટલ 500 ગ્રામ ક્રીમ એક કેકમાં જશે. ઓકે, આના ઉપર આપણે જે બીજું લેયર આપણે કટ કર્યું છે ને એ મૂકી દઉં છું. દોબાશ બનાવવામાં જે રીતે ચોકલેટ અને કોકોનટ પાવડરનો યુઝ થાય છે અને એ જ ફ્લેવર મેન્ટેન થાય છે, એ રીતે એના આઈસિંગમાં પણ કોઈ એક ટિપિકલ પદ્ધતિને વળગી રહેવાનું હોય છે? ના, એવું કંઈ નથી હોતું. તમે આઈસિંગમાં તો તમે તમારે જે ગમતું હોય તમે કરી શકો છો, પણ એનો ફ્લેવર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જેનું નામ દોબાશ પડ્યું છે કે એનો ફ્લેવર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોકોનટ પાવડર અને ચોકલેટ કોમ્બિનેશનમાં હોવું જ જોઈએ તો જ દોબાશ કહેવાય. ઓકે, હવે આને બરાબર સાઈડમાંથી પહેલાં આઈસિંગ બેસાડી દઈશું. હવે એના ઉપર ફિનિશિંગ ટચ આપીએ.
આજે કેકમાં આપણે વેરી ફર્સ્ટ સાઈડમાં આઈસિંગને લગાડીશું. આ નોર્મલ વ્હીપ ક્રીમ છે, નોર્મલ વ્હીપ ક્રીમ છે. એમાં કશું એડ નથી કર્યું છે, અંદર આપણે કોકોનટ પાવડર એડ કર્યો હતો. હા, આમાં નથી કરવાનો. કોકોનટ પાવડર ફક્ત આપણે જ્યારે કેકનું સ્ટફિંગ કરીએ ને ત્યારે જ એડ કરવાનું છે. જોઈ શકો છો કે તમે ખાસું થીક લેયર બનાવી રહ્યા છો. યુઝ્યુઅલી આ થિકનેસ કેટલી રખાતી હોય છે? જનરલી આ તમે જે કેકનું આપણે સેન્ડવિચ કટ કરીએ ને અને જે એનું લેયરનું માપ હોય ને એટલું માપ રાખવું જોઈએ. આ ડેઝર્ટ કેક છે, સાઈડમાં પણ અને ઉપર પણ. કારણ આ બધી કેક છે ને ડેઝર્ટ કેક છે. ડેઝર્ટ કેકમાં ક્રીમનું પ્રમાણ બહુ જ હોય છે. અચ્છા. તો જે રીતે તમે ક્રીમ સ્પ્રેડ કરી રહ્યા છો બહુ જ સુંદર દેખાય છે અને દેખાવમાં ઈઝી લાગે છે કે બહુ જ ફટાફટ એક સરસ મજાનું લેયર બની રહ્યું છે. બહુ જ ઈઝી છે. તમે 2-3 વખત પ્રેક્ટિસ કરશો ને તો એકદમ આવડી જાય એવું એકદમ ઈઝી છે. એની માટે હોવું ઇઝ નેસેસરી. હા, ટર્ન ટેબલથી છે ને તમારી ફિનિશિંગ બહુ સારી આવે. એટલે ટર્ન ટેબલ પર તમે કામ કરો ને તો તમારો હાથ જલ્દી બેસે. જ્યારે ઘરમાં બનાવતા હોઈએ ત્યારે આ બધા ટૂલ્સ અવેલેબલ ન હોય, હા, તો કઈ રીતે મેનેજ કરી શકાય? કોઈ એવી થાળી લઈ લો, ચકલા પર ઉલટી મૂકી દો અને પછી એને ફેરવશો તો તમને થોડું ઈઝી પડી જશે. અચ્છા. હા, એટલે જે રોટલી વણવાની નોર્મલ પાટલી હોય છે એનો ઉપયોગ કરીને આ જ કામ લેવાની ટ્રીક તમે શીખવાડી દીધી છે. એટલે બધી જ ગૃહિણીઓને એ ટીપ બહુ જ હેલ્પફુલ થવાની છે. સાચી વાત છે. હવે છે ને જો ઝિગઝેગ સીઝર, જે પ્લાસ્ટિક આપણને મેં કહ્યું ઝિગઝેગ સીઝરથી મેં એને કટ કરી દીધું છે. રાઈટ. અને પછી આપણે એને હવે કોમ કરશું. અચ્છા, પ્લાસ્ટિકની નોર્મલ શીટ છે. નોર્મલ શીટ છે જે આપણા ઘરમાં રફ આમમાં જ પડી હોય છે. એનાથી આપણે એને આમ કોમિંગ કરશું. અહીંયા આપણું કોમિંગ થઈ ગયું છે. હવે આપણે આગળનો પ્રોસીજર કરીએ. હવે આ જે ઉપરની ક્રીમ આવ્યું છે એને આપણે ફિનિશિંગ ટચ આપી દઈએ. લિપિ, જેવી રીતે આ પ્લાસ્ટિક છે જેને મેં ઝિગઝેગ સીઝરથી કટ કર્યું છે એના પર આપણે ડિઝાઇન બનાવી દઈએ. જો હવે હાથને સ્ટ્રેટ રાખવાનો છે, અહીંયાથી સ્ટાર્ટ કરી અને જસ્ટ એને પ્રેસ કરતા કરતા વચમાં જવાનું છે. ઓકે. અચ્છા, સાઇડ્સ જે છે ત્યાં તો આપણે કોમ્બિંગ કરેલું જ છે. હાજી, આપણે ફક્ત ટોપ પર હવે ટોપ પર ડિઝાઇન કરીએ છીએ. હળવા હાથે કરવાનું છે? એકદમ હળવા હાથે કરવાનું છે. જ્યારે આ સ્ટ્રોક શરૂ કરીએ ત્યારે પહેલા વધારે ડીપ કરીએ છીએ અને પછી ધીરે ધીરે ઓછા થતા જાય કોમ્બ એ રીતે ઉપર લેતા જઈએ. બિલકુલ 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 એવી રીતે શું છે ઇમ્પ્રેશન બની જશે. સ્ટાર્ટિંગમાં ડીપ આપી અને પછી એને લાઇટલી કવર કરવાનું છે. ઓકે. હવે એક કાગળનો કોન લેવાનો છે જેમાં આપણે પાઇનેપલ ક્રશ. અચ્છા, પેપર કોન છે? પેપર કોન છે. જેવી રીતે મહેંદીનો કોન બનાવીએ ને એવી રીતે બટર પેપરથી જ કોન બનાવી લેવાનું છે. અને એમાં આપણે પાઇનેપલ ક્રશ એડ કરીશું. આજે મેં કોનમાં ભરી નાખ્યું છે પાઇનેપલ ક્રશ, એ આપણે આના પર અપ્લાય કરશું. અચ્છા, એને ચારે તરફ એપ્લાય જ કરીએ છીએ, અનઇવન જ કરીએ? અનઇવન જ રાખવાનું છે. હવે આ જે એક્સેસ છે ને એને આપણે કાઢી નાખશું. લિપિ, હવે આપણે ફૂલ બનાવીએ એના પર. આ તો તને ખ્યાલ જ હશે, આને ફ્લાવર નેલ કહેવાય છે. રાઈટ. એના અંદર મેં 44 નંબરનું રોઝનું નોઝલ નાખ્યું છે. 44 નંબરની તૈયાર માર્કેટમાં જે નોઝલ મળે છે એ જ યુઝ કરીએ છીએ. એટલે 44 નંબરની રોઝ માટેનું, મોટી રોઝ માટેનું નોઝલ છે. તેનાથી ફૂલ બહુ સારા બને છે. અચ્છા. તો આપણે એ બનાવીએ. અને એક બેઝ આપવાનો છે પહેલા. અચ્છા, એક પછી એક ઉપર ઉપર જે રીતે પેટલ આવતી જાય એ રીતે શેપ બનાવી. હા, એનો કોનનો શેપ આપવાનો છે. પછી આના અંદર 5 પેટલ ઊભી નાખવાની છે. હવે હું આજે બનાવું છું ને એ ચાઇનીઝ રોઝ છે. ચાઇનીઝ રોઝ નોર્મલ રોઝથી અલગ એવી રીતે પડે છે કે એમાં ઘણી બધી પેટલ્સ હોય છે. અચ્છા. એટલા માટે એને ચાઇનીઝ રોઝ કહેવાય છે. તો એ બનાવી આપણે. આવી રીતે ઘણી બધી પેટલ્સ એમાં બનાવવાની છે. એને આપણે કલર કરશું. હું પિંક કલર એડ કરું છું. હા, રોઝ છે એટલે પિંક કલર એડ કરીએ છીએ. ઇટ્સ લાઈક પરફેક્ટ રોઝ. એને ઉચકી અને આપણે અહીંયા મૂકી દઈએ.
હવે આની માટે જે ક્રીમની કન્સિસ્ટન્સી છે ને, નોર્મલ આપણે જે ક્રીમ યુઝ કરતા હોય આઈસિંગ માટે એ જ લેવાની છે. હવે બીજું બનાવીએ. સેમ રોઝ જ બનાવીએ છીએ? હા જી, સેમ રોઝ બનાવીશું આપણે. તમે કોની પાસેથી શીખ્યા? સાચું કહું ને લિપિ, તો મારી સ્ટોરી સાંભળશે તો કે તને હસવું પણ આવશે. હું કમ્પ્યુટર પ્રોગ્રામર હતી. અચ્છા. અને મને બિલકુલ બી કિચનમાં ઇન્ટરેસ્ટ નથી. એક સમયમાં નહોતો. મારી મમ્મીનું મેં મન રાખવા માટે મેં હોમ સાયન્સ કર્યું. બહુ જ રડતા રડતા પૂરું કર્યું. અને પછી લગ્ન થયા. લગ્ન બાદ તો ઘરવાળાએ ના પાડી કે તમે બહાર કામ નહીં કરો. તો થયું કે હવે ઘરમાં શું કરું. તો મેં મજાકમાં એક કુકિંગનો ક્લાસ લીધો. બહુ જ હિટ ગયો. બીજો લીધો. એવી રીતે કરીને મને આ લાઈન મારી સ્ટાર્ટ થઈ ગઈ. આને આપણે યલો કલર કરશું. અને સૌથી બેસ્ટ ટીચર કહીએ તો મારા હસબન્ડ છે. એમનું મને ખૂબ જ ગાઈડન્સ અને માર્ગદર્શન હોય છે. મારા ફ્લેવર્સમાં કે મારી કેક્સમાં એટલું બધું મને ગાઈડ કરે છે, એટલું બધું મને પ્રોત્સાહન આપે છે. ખરેખર મારો બેસ્ટ કહીએ ટીચર તો મારા હસબન્ડ છે. હવે એના પર લીવ્સ બનાવીએ. લીવ્સની માટે નોર્મલ બટર પેપરના કોનના અંદર વિપ્ડ ક્રીમના અંદર ગ્રીન કલર નાખી દીધો છે અને એને આપણે વી શેપમાં કટ કરીશું. અને પછી એના લીવ્સ બનાવીશું. સિમ્પલ ક્રોસ કટ જ કર્યું છે. સિમ્પલ ક્રોસ કટ કર્યું છે. લીવ્સ તૈયાર છે. અને હવે સૌથી નીચે બેઝમાં, જેને લીધે દોબાશ કહેવાય છે, એ ચોકલેટના ફ્લેક્સ લગાડીશું. અરે વાહ. ફક્ત નીચે બેઝમાં જ લગાડવાના છે. એકદમ વ્યવસ્થિત રીતે લગાડી પછી એને જસ્ટ પ્રેસ કરી દેશું. સર્વ કરીએ આપણે હવે આને. એની તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. 10 દિવસ સુધી બગડતું નથી. અને એ છે કે 10 દિવસ ઘરમાં રહે જ નહીં, કારણ આટલું ટેમ્પટિંગ છે કે મતલબ રોકાય જ નહીં કોઈનું પણ મન. પણ તમે એને ઇઝીલી સ્ટોર કરી શકો છો. અને જો તમારે હજી વધારીને સ્ટોર કરવું હોય 15-20 દિવસ, તો તમે એને ફ્રીઝરમાં સ્ટોર કરી દો. અચ્છા, તો આટલા બધા દિવસ સુધી રાખી? હા, 15 થી 20 દિવસ આરામથી ફ્રીઝરમાં એકદમ ફાઇન રહે છે. ભાઈ, એકદમ ટેમ્પટિંગ ડેઝર્ટ હતું. તમે તૈયાર છો રીત લખવા? તો લખી લો. દોબાશ બનાવવા માટે જોઈશે વ્હીપ ક્રીમ 300 ગ્રામ, કોકોનટ પાવડર 2 ટેબલસ્પૂન, ચોકલેટ સ્પોન્જ કેક 1 નંગ. ચોકલેટ સ્પોન્જ કેક બનાવવા માટે કન્ડેન્સ મિલ્ક 200 ગ્રામ, બટર 60 ગ્રામ, મેંદો 120 ગ્રામ, બેકિંગ પાવડર 1 ટેબલસ્પૂન, ફ્રૂટ સોલ્ટ અડધી ટીસ્પૂન, કોકો પાવડર 1 ટેબલસ્પૂન, પાણી 1 વાટકી, ડાર્ક ચોકલેટ ફ્લેક્સ 1 પાઉલ, વ્હીપ ક્રીમ 1 બાઉલ. દોબાશ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં વ્હીપ ક્રીમ લઈ તેમાં કોકોનટ પાવડર લઈ મિક્સ કરો. હવે ટર્ન ટેબલ પર ચોકલેટ સ્પોન્જ કેક લઈ સેન્ડવિચ કટ કરી નીચેનો બેઝ લઈ તેના પર સાદું પાણી લગાવો. તેના પર તૈયાર કરેલું ક્રીમ લગાવો. તેના પર ડાર્ક ચોકલેટ ફ્લેક્સ અને ફરીથી ક્રીમ સ્પ્રેડ કરો. હવે સ્પોન્જ કેકની ઉપરની સ્લાઇસ મૂકી તેને પણ પાણી વડે મોઇશ્ચરાઇઝ કરો. કેકની સાઈડમાં અને ઉપર સાદા વ્હીપ ક્રીમથી લેયર બનાવો. હવે ઝિગઝેગ કટ કરેલી પ્લાસ્ટિકની શીટથી કેકને સાઈડ પર ડિઝાઇન બનાવો. ઉપર ફિનિશિંગ ટચ આપો. હવે કાતરથી ઝિગઝેગ કાપેલી પ્લાસ્ટિક શીટથી કેકની ઉપરની બાજુએ પણ ડિઝાઇન કરો. હવે પેપર કોનમાં પાઇનેપલ ક્રશ ભરી કેકની સાઈડ પર લગાવો. હવે ફ્લાવર નેલ પર ક્રીમથી ફ્લાવર બનાવી પાવડર કલર લગાવી કાતરની મદદથી ક્રીમ પર લગાવો. ગ્રીન કલરના ક્રીમથી પાંદડા બનાવો. કેકની સાઈડ પર ડાર્ક ચોકલેટ ફ્લેક્સ લગાવો અને હવે કેક સર્વ કરો.